અષાઢી બીજ કચ્છનું નવું વર્ષ. કચ્છની ધરતી રંગીન છે, પણ અહીંનો ઉનાળો ખૂબ જ આકરો હોય છે. મેદાન સુકાયેલું છે અને ગરમ પવનો ફૂંકાય છે. અર્જન નામના એક નાના છોકરાને આકાશ તરફ જોતા જોઈ શકાય છે. તે વિચારી રહ્યો છે કે આ વર્ષે વરસાદ ક્યારે આવશે. તેના ખેતરો તરસ્યા છે અને આખું ગામ આકાશમાં વાદળોની રાહ જોઈ રહ્યું છે. અર્જનના દાદા દેવજી દાદા તેને ઓસરીમાં બોલાવે છે. તેઓએ હાથમાં એક પરંપરાગત પંચાંગ પકડ્યું છે. દાદા હસતા હસતા કહે છે, અર્જન, ચિંતા ન કર. જો આજે અષાઢ મહિનાનો બીજો દિવસ છે, એટલે કે અષાઢી બીજ. આજથી આપણા કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે. અર્જન નવાઈ પામીને દાદા પાસે બેસે છે. દેવજી દાદા અર્જનને આકાશમાં દેખાતા નાના ચંદ્ર તરફ આંગળી ચીંધીને સમજાવે છે. બેટા, અષાઢી બીજના દિવસે જ્યારે આ નાનકડો ચંદ્ર દેખાય ત્યારે સમજી લેવું કે વરુણદેવની કૃપા થવાની છે. કચ્છમાં આ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે ખુશીઓ અને વરસાદનો સંદેશ લઈને આવે છે. અર્જન પૂછે છે, દાદા, આપણું નવું વર્ષ દિવાળી પછી કેમ નથી હોતું? દાદાએ સમજાવ્યું કે કચ્છી લોકો માટે વરસાદ જ સૌથી મોટું નસીબ છે. જ્યારે ખેડૂતોને આશા દેખાય છે કે હવે વરસાદ આવશે અને ધરતી લીલીછમ બનશે, ત્યારે જ અમારો નવો દિવસ શરૂ થાય છે. અર્જન આ સાંભળીને ખુશ થઈ ગયો. ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અર્જનની માતા મેઘના ઘરની સફાઈ કરી રહી છે અને તેને સજાવટ માટે મદદ કરવા કહે છે. મેઘના અર્જનને એક સુંદર ભરતકામવાળો કચ્છી રૂમાલ આપે છે. તે કહે છે, નવા વર્ષે આપણે પણ નવા જેવા તૈયાર થવું જોઈએ. અર્જન તેના પરંપરાગત કપડાં પહેરે છે. તેણે સફેદ કેડિયું અને નીચે ચોરણો પહેર્યો છે. તેના માથા પર દાદાએ સુંદર રંગબેરંગી કચ્છી પાઘડી બાંધી છે. અર્જન અરીસામાં પોતાને જોઈને ખૂબ જ ગર્વ અનુભવે છે. તે હવે એક સાચો કચ્છી રાજકુમાર જેવો દેખાઈ રહ્યો છે. સાંજે અર્જન અને દેવજી દાદા ગામના મંદિરે જાય છે. ત્યાં બધા લોકો ભેગા થયા છે. દરેક વ્યક્તિ એકબીજાને કચ્છી નયે વરેજી વધાયું, કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ કહી રહ્યા છે. તેઓ મંદિરમાં દીવો પ્રગટાવે છે અને પ્રાર્થના કરે છે કે આખું વર્ષ સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે. દાદાએ અર્જનને એક જૂની વાર્તા કહી. તેમણે રાજા લાખા ફુલાણીની વાત કરી, જેમના શાસનકાળથી આ અષાઢી બીજની પરંપરા જોડાયેલી છે. એવું કહેવાય છે કે તેમના સમયમાં અષાઢી બીજના દિવસે જ દુષ્કાળ દૂર થયો હતો અને વરસાદ પડ્યો હતો. ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મંદિરમાંથી પાછા ફરતી વખતે અર્જનને તેનો મિત્ર ખીમજી મળે છે. બંને જણા ખૂબ જ ખુશ છે. ખીમજી પાસે મીઠાઈની થાળી છે. બંને મિત્રો લાપસી ખાય છે, જે અષાઢી બીજના દિવસે ખાસ બનાવવામાં આવે છે. ગામમાં ચારે બાજુ ઢોલ નગારા વાગી રહ્યા છે અને લોકો ગરબા રમી રહ્યા છે. અચાનક ઠંડો પવન ફૂંકાવા લાગે છે. આકાશમાં ગડગડાટ થાય છે અને વરસાદના ટીપાં પડવાનું શરૂ થાય છે. અર્જન અને તેની માતા મેઘના દોડીને બહાર આવે છે. વરસાદની મીઠી સુગંધ માટીમાંથી આવે છે. અર્જન હસીને કહે છે, દાદા સાચું કહેતા હતા, નવું વર્ષ ખરેખર નવું જીવન લઈને આવ્યું છે.